પહેલા એવું હતું, દાદા દાદી, કાકા કાકી બધા જ સાથે રહેતા હતા, એક પરિવાર ભાવના હતી. તો બાળકના ઉછેર માટે દાદા દાદી, નાના નાનીનો કેટલો ભાગ હોય છે સારા ઉછેર માટે? ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. મારી દ્રષ્ટિએ બહુ જ મોટો ભાગ હોય છે. જો ઘરનું વાતાવરણ સુમેળભર્યું હોય, જો ઘરના વાતાવરણની અંદર સૌહાર્દ હોય, જો ટ્યુનિંગ પ્રોપર હોય, અને જો એ સંયુક્ત કુટુંબ હોય, તો મારી દ્રષ્ટિએ એના જેવો આશીર્વાદ એક પણ નથી. કારણ કે જે મા બાપના પણ મા બાપ જ્યારે હોય છે ત્યારે એ આખા ઘરની અંદર એ વેલ્યુ સિસ્ટમ ઊભી કરે છે. વેલ્યુ સિસ્ટમ એટલે ઘરના સંસ્કાર, સાદી ભાષામાં. શું નહીં કરવાનું, શું કરવાનું, એની એક પ્રથા, કહી વણકહી પ્રથા ધીરે ધીરે ચાલતી આવે છે. અને એના લીધે બાળક જે છે એ વાર્તાઓ દ્વારા કે બીજા કોઈ ઉદાહરણો દ્વારા આ બધું શીખે છે. અને એટલે બાળકને એ પણ ખબર પડે છે કે આવું ન કરાય ને આવું કરાય. જેમ કે આપણો ટર્ન આવે કે આપણો વારો આવે ત્યારે જ બોલવાનું, કોઈની વાતને વચ્ચેથી નહીં કાપવાની. આ જ કિસ્સાના સંદર્ભમાં હું વાત કરું છું. આ બધું શિક્ષણ જે છે એ ઘણી વાર્તાઓ દ્વારા બાળકને મળી શકે. તો જ્યારે સંયુક્ત કુટુંબ હોય છે અને દાદા દાદી હોય છે, તો એ દાદા દાદી દ્વારા મને એવું યાદ છે કે ઘણી બધી જનરેશને મહાભારત ને રામાયણ દાદા દાદી દ્વારા જ સાંભળેલા છે. અને એ રીતે હું જ આપને એ જ કહેવાની હતી કે મારા દાદી પાસેથી હું વાર્તાઓ સાંભળતી, જ્યારે સૂતી વખતે, જ્યારે સૂતી હોય ત્યારે દાદી મને વાર્તાઓ કહેતા, અને એવી બોધપાઠ વાળી વાર્તાઓ કે જેને મારે જીવનમાં ઉતારવી છે. એટલે એ જ બાબત મેં મારા પુત્રમાં પણ અનુસરી કે એ નાનો હતો ત્યારે હું એને વાર્તા કહીને, અને વાર્તા એવી હોય કે સાંભળતા સાંભળતા ઊંઘ આવી જાય અને એ આપણને બોધપાઠ મળે. હવે એવું નથી થઈ રહ્યું, પણ ઓછું થાય છે. ઓછું થાય છે. એટલે પહેલા તો કેવું હતું કે પંચતંત્રની વાર્તાઓ હોય, રામાયણ મહાભારતની વાર્તાઓ હોય, 32 પુતળીની વાર્તા હોય, ઈસપની વાર્તાઓ, આ બધી અલગ અલગ પ્રકારની વાર્તાઓ એ વખતે હતી. મને એવું યાદ છે કે જે શિક્ષણ જે છે એનો આખી જે સંરચના હતી એ પ્રકારની હતી કે બાળકની કલ્પના શક્તિ વિકસે, અને બાળક જે છે એ ધીરે ધીરે કલ્પનામાં જાય, અને પછી એને એમાંથી જ એને ધીરે ધીરે ટ્રાન્સની અવસ્થામાં જાય અને બાળક સૂઈ જાય. આ એક બહુ અદ્ભુત ઘટના છે. અને હવે એવું નથી રહ્યું, કારણ કે હવે વાર્તાઓ માની લો કે એલેક્સા કે સીરી વાર્તા કહે છે, પણ એ વાર્તાની અંદર ભાવ નથી હોતા, એ વાર્તાની અંદર હૂંફાળો સ્પર્શ નથી હોતો, એ વાર્તાની અંદર આજકાલ હાલરડાની પણ રેકોર્ડિંગ મળે છે, પણ એ હાલરડાની અંદર માતાનો સ્પર્શ નથી હોતો, અને એટલા માટે બાળકો એ હૂંફથી વંચિત રહી જાય છે. એટલે આ બહુ મોટો સાયકોલોજીકલ લોસ છે. અને આના લીધે બાળકોની અંદર એક પ્રકારની અસલામતી ઊભી થાય છે. સંધ્યા, આ બહુ મોટી વાત છે કે બાળકો સાથે માતાનો સંસ્પર્શ જેટલું વધારે નજીક રહે નાનપણમાં એકદમ, ત્યારે બાળકની અંદર હૂંફ અને સિક્યોરિટીની ભાવના વિકસે છે. એનાથી બાળકનું કોગ્નિટિવ ડેવલપમેન્ટ એટલે કે બૌદ્ધિક વિકાસ બહુ સરસ થાય છે. કલ્પના શક્તિ, તર્ક શક્તિ, એનામાં નિર્ણય લેવાની શક્તિ, આ બધું જ વિકસે છે. એની સાથે ઇમોશનલી બેલેન્સ થાય છે. જે અત્યારની ભાષામાં કહીએ તો આપણે આઈક્યુ તો વિકસે, પણ ઇક્યુ પણ વિકસે છે. એટલે ઇમોશનલ કોશન્ટ પણ વિકસે છે. એટલે આ આખી સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ ગમે તે હોય, પણ જો માતા એનો રોલ બરાબર કરે, એને શું કહેવું ને શું ન કહેવું, અને કેટલી માત્રામાં ને ક્યારે કહેવું, જો એને ખબર હોય તો ચોક્કસ બાળકનો ઉછેર સરસ રીતે થાય.